वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। कृष्ण कन्हैया लाल की जय। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री बाल कृष्ण लाल की जय। श्री द्वारिकाधीश
की जय। सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। પુણ્યકારી પવિત્ર અધિક માસની અંદર જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન કરી રહ્યા છીએ એમની લીલાઓ દ્વારા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના યુગલ ચરણોની અંદર લાખ લાખ નમસ્કાર હો, તેમજ આપ સૌને આદરપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, પ્રણામ। પવિત્ર માસની અંદર ભગવાન પૂર્ણ પુરુષોત્તમ જેમની લીલાનું દર્શન કરી રહ્યા છીએ, એ ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ જે પૃથ્વીનો ભાર ઉતારવા માટે થઈ અને જેમને આ ધરા પર જન્મ થયો, એમનું પ્રાગટ્ય થયું, એ ભગવાન શ્રી કૃષ્ણ જે ભક્તોના રખવાળ, ગાયોના ગોપાળ, અસુરોના સંહારક, એ પ્રેમમય મૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણ જેને પ્રેમનો અવતાર કહી શકાય, એવા ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું દર્શન કરી રહ્યા છીએ। ત્યારે આગળની કથામાં આપણે જોયું કે મહાબળવાન કંસ કેટલા દૈત્યો સાથે, દેવો સાથે એમણે યુદ્ધ કર્યું અને પોતાનું બળ છે, એનું પરાક્રમ છે, એનું દિગ્વિજય છે, તે કથાનું આપણે દર્શન કર્યું। ગર્ગાચાર્યજી કહે છે, હે શૌનક, બહુલાશ્ચ રાજાનું હૃદય ભક્તિભાવથી ભરેલું હતું। શ્રી હરિની ભક્તિમાં તેમની અવિચળ નિષ્ઠા હતી। તેમણે આ પ્રસંગ સાંભળી અને જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ અને મહાવિલક્ષણ સ્વભાવના દેવર્ષિ નારદજીને પ્રણામ કર્યા અને પૂછ્યું કે હે ભગવાન, આપે આપના આનંદપ્રદ, નિત્ય વૃદ્ધિશીલ, નિર્મળ યશથી મારા કુળને પૃથ્વી પર અત્યંત ઉજ્જવળ બનાવ્યું, કેમ કે શ્રી કૃષ્ણ ભક્તોના પળભરના સંગથી સાધારણ મનુષ્ય પણ સત્પુરુષ મહાત્મા થાય છે। આ વિષયમાં વધુ કહેવાથી શું લાભ? હે દેવર્ષે, શ્રી રાધાની સાથે ધરતી પર અવતીર્ણ થયેલા સાક્ષાત પરિપૂર્ણતમ ભગવાને વ્રજમાં કઈ લીલાઓ કરી એ મને કૃપા કરીને કહો। હે ઋષિશ્વર, આ કથામૃત દ્વારા આપ ત્રિતાપ દુઃખથી મારું રક્ષણ કરો। ત્યારે નારદજી કહે છે કે હે રાજન, એ કુળ ધન્ય છે જેને પરાત્પર શ્રી કૃષ્ણ ભક્ત રાજા નિમિએ બધા સદગુણોથી પરિપૂર્ણ બનાવ્યું છે અને જેમાં તમારા જેવા યોગયુક્ત અને ભવબંધનથી મુક્ત પુરુષે જન્મ લીધો છે। તમારા એ કુળ માટે કંઈ પણ નવું નથી। હવે તમે એ પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણની મંગલમયી લીલા કથાનું શ્રવણ કરો।
એ ભગવાન કેવળ કંસનો સંહાર કરવા માટે જ નહીં, પરંતુ પૃથ્વીના સંતજનોના રક્ષણ માટે અવતરિત થયા હતા. તેમણે પોતાની તેજોમય પરાશક્તિ શ્રી રાધાનો વૃષભાનુની પત્ની કીર્તિ રાણીના ગર્ભમાં પ્રવેશ કરાવ્યો. એ શ્રી રાધા કલિંદની કુલવર્તી નિકુંજ પ્રદેશના એક સુંદર મંદિરમાં જન્મી. તે વખતે ભાદ્રપદ મહિનો હતો. શુક્લ પક્ષની 8મ તિથિ અને સોમવાર હતો. એ પણ અષ્ટમીના છે અને મધ્યાહ્નનો સમય હતો અને ગગનમાં વાદળ છવાયા હતા. દેવગણ નંદ નવનના ભવ્ય પ્રસૂન લઈને ભવન પર વરસાવ્યા હતા. તે સમયે શ્રી રાધિકાજીએ અવતાર ધારણ કરવાથી નદીઓના જળ સ્વચ્છ થઈ ગયા હતા. સર્વ દિશાઓ પ્રસન્ન નિર્મળ થઈ હતી. કમળોની સુગંધ વ્યાપ્ત શીતલ વાયુ મંદ ગતિથી પ્રવાહિત થતો હતો. શરદ પૂર્ણિમાના શતશત ચંદ્રમાઓથી પણ અધિક અભિરામ કન્યાને નિહાળી અને ગોપી કીર્તિદા આનંદ મગ્ન થઈ ગઈ. તેમણે મંગલ વિધિ કરાવી અને પુત્રીના કલ્યાણની કામનાથી આનંદદાયીની 2 લાખ ઉત્તમ ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી હતી. મહાન દેવોને પણ જેમના દર્શન દુર્લભ છે, તત્વજ્ઞ મનુષ્યો સેંકડો જન્મો સુધી તપ કરવા છતાં પણ જેની ઝાંખી કરી શકતા નથી, તે જ શ્રી રાધિકાજી જ્યારે વૃષભાનુને ત્યાં સાકાર રૂપે પ્રગટ થઈ અને ગોપ લલનાઓ જ્યારે તેનું લાલન પાલન કરવા લાગી, ત્યારે સામાન્ય લોકો તેનું દર્શન કરવા લાગ્યા. સુવર્ણ જડિત અને સુંદર રત્નોથી ખચિત ચંદન નિર્મિત તથા રત્ન કિરણ મંડિત પારણામાં સખીજનો દ્વારા નિત્ય ઝુલાવવામાં આવતી શ્રી રાધા દરરોજ શુક્લ પક્ષના ચંદ્રમાની કલાની પેઠે વૃદ્ધિ પામવા લાગી. શ્રી રાધિકાજીનો જન્મ ભાદ્રપદ શુક્લમાં અષ્ટમીના દિવસે સોમવારે થયો હતો. બોલીએ વૃષભાન દુલારી શ્રી રાધા મૈયા કી જય. શ્રી રાધા શું છે એની વાત ગર્ગાચાર્યજી કહે છે. રાસની રંગસ્થલીને પ્રકાશિત કરનાર ચંદ્રિકા, વૃષભાનુ મંદિરની દીપાવલી, ગોલોક ચૂડામણી, શ્રી કૃષ્ણના કંઠની હારાવલી, હું એ પરાશક્તિનું ધ્યાન ધરતો ભૂતલ પર વિચરતો રહું છું. ત્યારે બહુશ્લભાએ પૂછ્યું કે હે મુને, વૃષભાનુજીનું સૌભાગ્ય અદ્ભુત છે, અવર્ણનીય છે. કેમ કે તેને ત્યાં શ્રી રાધાજી સ્વયં પુત્રી રૂપે અવતરિત થઈ. કલાવતી અને સુચંદ્રે પૂર્વજન્મમાં કયા પુણ્યનો કર્મ કર્યા હતા કે જેના ફળ સ્વરૂપે તેમને ત્યાં આવું સૌભાગ્ય પ્રાપ્ત થયું? ત્યારે નારદજી કહે છે કે હે રાજન, રાજેશ્વર મહાભાગ્યવાન સુચંદ્ર રાજા નૃગના પુત્ર હતા. પરમ સુંદર સુચંદ્ર ચક્રવર્તી નરેશ હતા. તેમને સાક્ષાત ભગવાનના અંશ માનવામાં આવે છે. પૂર્વકાળમાં પિતરોને ત્યાં 3 માનસી કન્યાઓ જન્મ હતી. તે બધી અત્યંત સુંદરી હતી. તેમના નામ એ રીતના કળાવતી, રત્નમાળા અને મેનકા. પિતરોએ સ્વેચ્છાએ જ કલાવતીને મેનકાને શ્રી હરિના અંશરૂપ બુદ્ધિમાન સુચંદ્રની સાથે પરણાવી હતી. રત્નમાળાને વિદેહ રાજાની સાથે અને મેનકાને હિમાલય સાથે પરણાવી અર્પણ કરી હતી. સાથે જ દહેજની વસ્તુઓ પણ આપી હતી. રત્નમાળથી સીતાજી અને મેનકાથી પાર્વતીજી પ્રગટ થયા એ બંને દેવીઓની કથાઓ પુરાણોમાં પ્રસિદ્ધ છે, જેનાથી આપણે સૌ પરિચિત છીએ. કળાવતીનો સાથ લઈને મહાભાગ્યવાન સુચંદ્ર ગોમતીના તટ પર નૈમિષ વનમાં ગયા. તેમણે બ્રહ્માજીની પ્રસન્નતાને માટે તપનો આરંભ કર્યો. તે તપ દેવતાઓના કાળમાન પ્રમાણે 12 વર્ષો સુધી ચાલ્યું અને પછી બ્રહ્માજી ત્યાં પધાર્યા અને કહ્યું કે વરદાન માગો, તમને શું જોઈએ છે?
રાજાના દેહ પર ઉદયના રાફડા બાજી ગયા હતા. બ્રહ્મવાણી સાંભળી અને દિવ્ય રૂપ ધારણ કરી અને ઉદય સર્પના રાફડામાંથી બહાર આવી. તેમણે બ્રહ્માજીને પ્રણામ કર્યા અને કહ્યું કે મને દિવ્ય પરાત્પર મોક્ષ પ્રાપ્ત થાઓ. રાજાની વાત સાંભળી અને સાધ્વી રાણી કલાવતીનું મન દુઃખી થઈ ગયું. તેથી તેણે બ્રહ્માજીને કહ્યું કે હે પિતામહ, સ્ત્રીઓને માટે કેવળ પતિ જ સર્વોત્કૃષ્ટ દેવ માનવામાં આવે છે. જો મારા આ પતિદેવ મુક્તિ પ્રાપ્ત કરી રહ્યા છે તો પછી મારી શી સ્થિતિ થશે? તેમના વિના હું જીવી નહીં શકું. આપ એમને જો મોક્ષ આપશો તો હું પતિ સાહચર્યામાં વિક્ષેપ પડવાથી વિહવળ થઈ અને આપને શાપ આપીશ. ત્યારે બ્રહ્માજી કહ્યું કે હે દેવી, હું તારા શાપના ભયથી અવશ્ય ડરું છું, પરંતુ મેં આપેલું વરદાન કદાપી નિષ્ફળ થઈ શકશે નહીં. તેથી તું તારા પ્રાણપતિ સાથે સ્વર્ગમાં જા. ત્યાં સ્વર્ગ સુખ ભોગવી અને કાળાંતરે પૃથ્વી પર પુનઃ જન્મશે. દ્વાપરના અંતમાં ભારત વર્ષમાં ગંગા અને યમુનાની મધ્યે તારો જન્મ થશે. તમે બંનેથી જ્યારે પરિપૂર્ણતમ ભગવાનની પ્રિયા સાક્ષાત શ્રી રાધિકાજીની પુત્રી રૂપે પ્રગટ થશે ત્યારે તમે બંને મુક્ત થશો. આ પ્રમાણે બ્રહ્માજીના દિવ્ય અને અમોઘ વરદાનથી કલાવતી અને સુચંદ્ર બંનેની પૃથ્વી પર ઉત્પત્તિ થઈ. તે જ કીર્તિ તથા શ્રી વૃષભાનુ થયા છે. કલાવતી કન્યાકુબ્જ દેશમાં કનોજમાં રાજા ભલનંદના યજ્ઞકુંડમાંથી પ્રગટ થઈ. એ દિવ્ય કન્યાને પોતાના પૂર્વજન્મની સર્વ વાતો યાદ હતી. સુરભાનુને ઘરે સુચંદ્રનો જન્મ થયો ત્યારે વૃષભાનુ નામે વિખ્યાત થયો. તેને પણ પૂર્વજન્મની સ્મૃતિ રહી હતી. તે ગોપોમાં શ્રેષ્ઠ હોવાની સાથે બીજા કામદેવ જેવો એ પરમ સુંદર હતો. પરમ બુદ્ધિમાન નંદરાજજીએ એ બંનેના લગ્ન સંબંધ જોડ્યા હતા. એ બંનેને પૂર્વજન્મની સ્મૃતિઓ તો હતી જ, તેથી તે એકબીજાને ચાહતા પણ હતા અને બંનેની ઈચ્છાથી જ આ સંબંધ થયો. જે મનુષ્ય આ વૃષભાનુ અને કલાવતીના આ ઉપાખ્યાનનું શ્રવણ કરે છે તે બધા પાપોથી મુક્તિ મેળવે છે અને અંતે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના સાયુજ્યને પ્રાપ્ત કરે છે. નારદજી કહે છે કે હે રાજન, એક વખતની વાત છે. શ્રેષ્ઠ મથુરાપુરીના અત્યંત સુંદર રાજભવનમાં ગર્ગજી પધાર્યા. તેઓ જ્યોતિષી શાસ્ત્રના મોટા પ્રામાણિક વિદ્વાન હતા. સંપૂર્ણ શ્રેષ્ઠ યાદવોએ સુરસેનની ઈચ્છાથી તેમને પોતાના પુરોહિત પદ પર નિયુક્ત કર્યા હતા. મથુરાના એ રાજભવનમાં સુવર્ણ કમાળો હતા. એ દ્વારોમાં હીરા જડવામાં આવ્યા હતા. રાજદ્વાર પર મોટા મોટા ગજરાજો ડોલતા હતા. તેમના મસ્તક પર ભમરના ઝુંડ આવતા હતા અને એ હાથીઓના મોટા મોટા કાનોમાં ગુંજારો કરતા ઉઠતા હતા. આ પ્રમાણે રાજદ્વાર પર ભ્રમરોના નાદથી કોલાહલ થતો હતો. ગજરાજોના ગંડસ્થળથી નિર્જરની પેઠે જરતા મદની ધારાઓથી એ સ્થાન ભરાયેલું હતું. અનેક મંડપ સમૂહ એ રાજમંદિરની શોભા વધારતા હતા. મોટા હાથી, અશ્વ અને પાયદળ એ ચતુરંગીણી સેના અને માંડલિકોની મંડળી દ્વારા પણ રાજમંદિર સુરક્ષિત હતું. મુનિવર ગર્ગે રાજભવનમાં પ્રવેશ કરી અને ઇન્દ્ર જેવા ઉત્તમ અને ઊંચા સિંહાસન પર બિરાજેલા રાજા ઉગ્રસેનને જોયા. અક્રૂર, દેવક અને કંસ તેમની સેવામાં ઊભા હતા. રાજા છત્ર ચંદરવાથી સુશોભિત તથા તેના પર ચમર ઢાળતા હતા. આ મુનિવરને પધારેલા જોઈને રાજા ઉગ્રસેન એકાએક સિંહાસન પરથી ઊભા થયા અને તેમણે અન્ય યાદવોની સાથે તેમને પ્રણામ કર્યા અને સુભદ્ર પીઠ પર બેસાડી અને તેમની વિવિધ પ્રકારે પૂજા કરી. પછી સ્તુતિ અને પરિક્રમા કરી અને તે તેમની સમક્ષ નમ્ર ભાવે ઊભા રહ્યા. ગર્ગમુનિએ રાજાને આશીર્વાદ આપી અને સમગ્ર પરિવારના કુશળ મંગળ પૂછ્યા અને પછી
એ મહામના મહર્ષિએ નીતિવેત્તા યદુશ્રેષ્ઠ દેવકને કહ્યું કે હે રાજન, મેં ઘણા દિવસો પર્યંત આમ તેમ તમને શોધ્યા અને વિચાર કર્યો છે કે મારી દ્રષ્ટિએ વસુદેવજીને છોડી અને ભૂમંડળના નરેશોમાં દેવકીને યોગ્ય બીજા કોઈ વર નથી. તેથી હે નરદેવ, વસુદેવને જ વર બનાવીને તેમને પોતાની પુત્રી દેવકીને સોંપી દો અને વિધિપૂર્વક બંનેના લગ્ન કરી દો. ત્યારે નારદજી કહે છે કે હે મિથિલેશ્વર, ગર્ગજીના આ આદેશને જ શિરોધાર્ય કરી અને સમસ્ત ધર્મધારીઓમાં શ્રેષ્ઠ શ્રી દેવકે સગાઈના નિર્ણયને માટે પાનનું બીડું મોકલ્યું અને ગર્ગજીની ઈચ્છાથી મંગલાચાર સંપન્ન કરી અને વસુદેવ વરને લગ્નમાં પોતાની પુત્રી અર્પણ કરી. લગ્ન થયા પછી વિદાયની વેળાએ વસુદેવજી અશ્વોથી સુશોભિત અતિ સુંદર સુવર્ણ રથ પર અને રત્નમય શોભાથી સંપન્ન નવવધુ દેવકરાજ કન્યા દેવકીની સાથે આરૂઢ થયા. આ કથાથી આપણે સૌ પરિચિત છીએ. શ્રીમદ ભાગવતની અંદર આ કથા આવે છે. એ કથાથી આપણે સૌ પરિચિત છીએ. વસુદેવ પ્રત્યે કંસને ઘણો જ સ્નેહ અને કૃપાભાવ હતો. તે પોતાની બહેનનું અત્યંત પ્રિય કરવાને માટે ચતુરંગીણી સેનાની સાથે આવી અને પ્રયાણ કરવાને તૈયાર અશ્વોની લગામ પોતાના હાથમાં ઝાલી અને પોતે રથ હાંકવા લાગ્યો. તે વખતે દેવકે પોતાની પુત્રીને નામે ઉત્તમ દહેજના રૂપમાં 1000 દાસીઓ, 10,000 હાથી, 10 લાખ અશ્વો, 1 લાખ રથ અને 2 લાખ ગાયો આપ્યા હતા. વિદાય વેળાએ ભેરી, ઉત્તમ મૃદંગ, ગોમુખ, ધંધુરી, વીણા, ઢોલ અને વેણુ આદિ વાદ્યોનો અને સાથે જનારા યાદવોનો મોટો કોલાહલ પણ થયો. તે વખતે મંગલ ગીતો ગાવાતા હતા, વળી મંગલ પાઠો પણ થયા હતા. તે જ સમયે કંસને સંબોધિત કરતી આકાશવાણી થઈ, અરે મૂર્ખ કંસ, ઘોડાઓની લગામ હાથમાં લઈને જેને બેસાડીને લઈ જાય છે તેનું 8મું સંતાન તારો વધ કરશે. તે તું જાણતો નથી. કંસ સદાય દુષ્ટોનો જ સાથ કરતો હતો. તે સ્વભાવથી અત્યંત દુષ્ટ હતો. તેને લજ્જા સ્પર્શતી નહોતી. નિર્દય હોવાને કારણે મહાભયંકર કર્મો કરતો હતો. તેને ધારદાર તલવાર હાથમાં લીધી અને બહેન દેવકીના કેસ જાલી લીધા અને તેને મારી નાખવાનો નિશ્ચય કરી દીધો. તે સમયે વાજાવાળાએ વાજા થંભાવી દીધા. જે આગળ હતા તે આશ્ચર્ય પામી અને પાછળ જોવા લાગ્યા. સૌના મોં પર સ્મશાન યાત્રા જેવી રેખાઓ છવાઈ ગઈ. આવી સ્થિતિમાં સત્પુરુષોમાં શ્રેષ્ઠ શ્રી વસુદેવજીએ કંસને કહ્યું કે હે ભોજેન્દ્ર, આપ તો આ વંશની કીર્તિ વિસ્તારનાર છો. ભૌમાસુર, જરાસંઘ, બકાસુર, વત્સાસુર અને બાણાસુર સર્વ યોદ્ધા આપની સાથે લડવાને માટે રણભૂમિમાં આવ્યા, પરંતુ તેમણે આપની પ્રશંસા જ કરી. તે જ આપ તલવારથી બહેનનો વધ કરવાને શી રીતે તૈયાર થઈ ગયા? બકાસુરની બહેન પુતના આપની પાસે આવી અને લડવાની ઈચ્છા કરવા લાગી, કિંતુ આપે રાજનીતિને અનુરૂપ વર્તાવ કરવાને કારણે સ્ત્રી માનીને તેની સાથે યુદ્ધ કર્યું ન હોતું. તે વખતે શાંતિ સ્થાપવાને માટે આપે પુતનાને બહેન તુલ્ય માની અને એને છોડી દીધી હતી. તો પછી આ તો આપની સાક્ષાત બહેન જ છે. આવા અયોગ્ય કાર્યમાં આપ કયા વિચારે મંડી પડ્યા? તમે પુતનાને પણ સ્ત્રી સમજીની સાથે યુદ્ધ નહોતું કર્યું, તો આપ આવું શા માટે કરો છો? હે મથુરા નરેશ, આ કન્યા લગ્નના શુભ અવસર પર અહીં આવેલી છે. વળી તે આપની નાની બહેન છે, એ બાલિકા છે, એ પુત્રી સમાન દયનીય દયા પાત્ર છે. એ સદા આપના પ્રત્યે સદભાવના દર્શાવી છે. તેથી તેનો વધ કરવો આપને માટે કદાપી ઉચિત નથી જ. આપની ચિત્તવૃત્તિ તો દીન દુખીઓના દુઃખ દૂર કરવામાં રત રહે છે. ત્યારે નારદજી કહ્યું કે હે રાજન, આ પ્રમાણે વસુદેવજીના સમજાવવા છતાં પણ અતિશય ખલ અને કુસંગી કંસ તેમની વાત માન્યો નહીં. ત્યારે વસુદેવજીએ એ ભગવાનનું વિધાન છે અથવા કાળની એવી જ ગતિ છે એમ માની અને ભગવત શરણાપન્ન થઈ અને પુનઃ કંસને કહ્યું કે હે રાજન, એ દેવકીથી તો આપને કદી ભય જ નથી.
આકાશવાણીએ જે કંઈ કહ્યું છે તે વિશે મારા વિચારો સાંભળો. દેવકીના ગર્ભના જન્મેલા બધા પુત્ર આપને આપી દઈશ, કેમ કે તેઓનો આપને ભય છે, તમને એના પુત્રથી ભય છે, માટે તમે વ્યથિત થશો નહીં. ત્યારે નારદજીએ કહ્યું કે હે મિથિલેશ, કંસે વસુદેવજીને નિશ્ચયપૂર્વક કહેલા વચન પર વિશ્વાસ મૂક્યો, તેમની પ્રશંસા કરીને તે જ ક્ષણે તેને સ્વગૃહે ચાલ્યો ગયો. આ બાજુ વસુદેવજી પણ ભયભીત થઈ અને દેવકીની સાથે સ્વભવન પર પધાર્યા. કંસ ખલ હતો, દુષ્ટ બુદ્ધિવાળો હતો, પરંતુ એ આપણે જોયું આગળની કથામાં, એ નીતિજ્ઞ પણ હતો, બળવાન પણ હતો, અને વસુદેવજીની એ વાત માની અને તે સ્વગૃહે ચાલ્યો ગયો, પોતાના ભવનમાં તે પછી ત્યાંથી ચાલ્યો ગયો. આગળની કથાથી આપણે સૌ પરિચિત છીએ. આગળની કથા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે પહેલાંની વાત છે. એ બધી કથાઓથી આપણે સૌ પરિચિત છીએ કે કંસ એમના જે પુત્રો છે એમનો વધ કરે છે, અને દેવકીનો જે 7મો ગર્ભ છે તેમને માટે હર્ષ અને શોક બંનેની વૃદ્ધિ કરનાર થાય છે. એટલે આગળની જે કથા છે કે જેમાં વસુદેવ અને દેવકી એમને પોતાના પુત્રો આપે છે અને કંસ તેને દિવાલોમાં પછાડી અને એમને મૃતપાહે કરે છે. ભગવાન વ્યાસજી કહે છે કે ભગવાન આપ દેવોના પણ અધિદેવ અને કામપાલ, સર્વના મનોરથ પૂર્ણ કરનાર છો, આપને હું નમસ્કાર કરું છું. આપ સાક્ષાત અનંત દેવ શેષનાગ છો, બળરામ છો, આપને મારા પ્રણામ છે. કારણ કે એ સમયે નંદરાયને પૂછ્યું હતું કે મહર્ષિ, આ સુંદર બાળક કોણ છે જેના સમાન બીજું કોઈ દેખાતું નથી? હે મહામુનિ, એનો જન્મ 5 જ દિવસોમાં શી રીતે થયો તે કહો. એ જે બળરામનો જન્મ થાય છે એની વાત કરે છે. ત્યારે વાસી કહે છે કે નંદ, તમારું અદ્ભુત સદનસીબ છે. આ શિશુના રૂપમાં સાક્ષાત સનાતન દેવ શેષનાગ પધાર્યા છે. પહેલાં તે મથુરાપુરીમાં વસુદેવથી દિને દેવકીજીના ગર્ભમાં તેનો અવિભાર થયો હતો, અને પછી ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી તેનો દેવકીજીના ઉદરથી કલ્યાણમય આવિર્ભાવ થયો, અને પછી ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી એ દેવકીજીના ઉદરથી કલ્યાણમય રોહિણીના ગર્ભમાં એમનું આગમન થયું છે. એટલે બલરામ છે એ વસુદેવ દેવકીથી ઉત્પન્ન થયેલા, પરંતુ ભગવાનની માયાને એની આજ્ઞાને લીધે તે ત્યાં રોહિણીજીના ગર્ભમાં પ્રવેશ્યા. હે નંદરાય, યોગીઓને માટે પણ આ દુર્લભ છે, પરંતુ તમને એના પ્રત્યક્ષ દર્શન થાય છે. હે મહામુનિ વેદવ્યાસ, તેના દર્શન અર્થે હું અહીં આવ્યો છું. તેથી તમે શિશુ રૂપ ધારીને એ પરાત્પર દેવનું અમને સૌ દર્શન કરાવો. ત્યારે નારદજી કહે છે કે હે રાજન, પછી નંદજીએ વિસ્મિત થઈ અને શિશુરૂપ ધારી શેષના તેમને દર્શન કરાવ્યા. પારણામાં વિરાજિત શેષજીના દર્શન કરી અને સત્યવતી નંદનને એને પ્રણામ કર્યા અને એની સ્તુતિ કરી. ભગવાનની એની સ્તુતિ કરી અને કહ્યું કે હે પ્રભુ, જગતનું રક્ષણ કરો, રક્ષણ કરો. આપના મહિમાથી કદી પણ ચ્યુત નહીં થનાર પરાત્પર દેવ સાક્ષાત અનંત, આપનું જય હો, જય હો. આપનું સુયશ અખિલ દિગંતમાં વ્યાપ્ત છે. આપ સુરેન્દ્ર, મુનિન્દ્ર અને ફણિન્દ્રોમાં સર્વશ્રેષ્ઠ છો. મુસળધારી, હળદર અને બળવાન છો. આપને નમસ્કાર હો. જે સર્વદાઓ આ જગતમાં આ સ્તવનનો પાઠ કરશે, શ્રી હરિના પરમ પદને પ્રાપ્ત કરશે, જગતમાં તેને શત્રુનો સંહાર કરવાનું સંપૂર્ણ બળ પ્રાપ્ત થશે, તેનો સદા જય થશે અને પ્રચુર ધનનો એ સ્વામી થશે. કે જે આ કથા
કે જે બળભદ્રજીનો જન્મ જે થયો છે એ કથાનું જે શ્રવણ કરશે તેને શત્રુઓના સંહાર કરવાનું સંપૂર્ણ બળ પ્રાપ્ત થશે અને તેનો સદા જય થશે અને પ્રચુર ધનનો સ્વામી થશે. નારદજી કહે છે કે હે રાજન, પરાશર નંદન, વિશાળ બુદ્ધિ, બાદરાયણ મુનિ, સત્યવતી કુમાર, શ્રી કૃષ્ણ દ્વૈપાયન, વેદવ્યાસ એ મુનિઓ સહિત એમને 100 વાર પ્રણામ અને પરિક્રમા કરી અને સરસ્વતી નદીના તટ પર તે ચાલ્યા ગયા છે. ત્યારબાદ વસુદેવ દેવકીમાં ભગવાનનો આવેશ અને દેવનું જે સ્તવન છે એની કથા આપણે આગળ જોઈશું. અત્યારની જે કથા છે એ ભગવાન શ્રી બાલકૃષ્ણના ચરણોમાં સમર્પિત કરીએ. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.